તાલુકા આરોગ્ય કચેરી ઝાલોદ ખાતે RBSK ટીમ દાહોદ જિલ્લા તેમજ સ્માઇલ ટ્રેનના સહયોગથી જન્મજાત ફાટેલા હોઠ અને ફાટેલા તાળવા તેમજ પીડિયાટ્રિક સર્જરી માટે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ સ્માઇલ ટ્રેન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 52 જેટલા લાભાર્થીની નોંધણી કરવામાં આવી અને 9 જેટલા લાભાર્થીને સારવાર માટે તારીખ આપી જેમનું ઓપરેશન કરવામાં આવશે, જે સંપૂર્ણ મફત સારવાર રહેશે તેમ ડૉક્ટર વિવેક રાયઠાએ જણાવ્યું હતું। વધુમાં સાથે કેમ્પમાં હાજર રહેલ પીડિયાટ્રિક સર્જન ડૉક્ટર નેહલ શાહ દ્વારા બાળકોનું મફતમાં ચેકઅપ કરવામાં આવ્યું અને જરૂરિયાતમંદ દર્દીને કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં આવી ખૂબ જ રાહત દરમાં સારવાર કરવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત દાહોદ જિલ્લા RBSK ટીમ દ્વારા સરાહનીય કામગીરી માટે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। વલસાડના ધરમપુર ડૉક્ટર બાબા સાહેબ સર્કલ ખાતે રોડ સેફટી અને ટ્રાફિકના નિયમોથી માહિતગાર માટે શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ અને RTO વલસાડના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલિટેકનિક વલસાડના વિદ્યાર્થીઓ દ્વારા એક નાટકનું આયોજન પ્રોફેસર નિરલ પટેલ, આશીષ પટેલ અને સ્ટાફ મિત્રો ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન કરનાર સમગ્ર ટીમને ભારત દેશનું બંધારણ સંવિધાન આપવામાં આવ્યું હતું। રોડ પર જતી વખતે સીટ બેલ્ટ પહેરવું, ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવી અનેક નાની મોટી સેફટીની બાબતો પોલિટેકનિક કોલેજ વલસાડના વિદ્યાર્થીઓ દ્વારા નાટક ભજવીને માહિતી આપવામાં આવી હતી, જેમાં ધરમપુર તાલુકાના CPI વસાવા PSI પ્રજાપતિનો ખૂબ જ સારો સહકાર રહ્યો હતો, જ્યાં સામાજિક આગેવાન વિજયભાઈ અટારા, હેમંત પટેલ, વિમલ પટેલ, કમલેશ પટેલ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। हेलो भाई कहाँ पहुँचो? अरे जल्दी कर ली। मैंने 20 थे यार। अच्छा जल्दी कर फटाफट, 5 मिनट में होने यहाँ जो है। अरे भाई भाई हाँ हमारा फ्रेंड से यार। अरे भाई भाई उठिए भाई भाई उठिए भाई नहीं भाई वीडियो बना रहा हूँ भाई, इंस्टाग्राम में भाई, ट्विटर है भाई, उस पर मैं रखूँगा, इससे मेरे मिलियंस पे व्यू आएंगे। अरे यार भाई नहीं मुझे पुलिस के केस में फंसना ही नहीं है। अरे पुलिस केस नहीं होगा। अरे भाई हेल्प करने भाई, प्लीज भाई हेल्प। ठीक है मैं फोन कर रहा हूँ एम्बुलेंस को। भाई उठे भाई, हेलो एम्बुलेंस। डॉक्टर आवाज भाई भाई आऊँ क्यों भाई भाई उठ भाई 10 मिनट पहले बच्ची फोन करने कितने खाने देने। अरे भाई सॉरी यार, हमारी भूल गई यार, मैं जल्दी फोन कर दूँगा। माँ बाप ने एक कितना था यार, अरे कौन सा बात नहीं होगा भाई भूल गई भाई। जुओ जुओ लापरवाहीना परिणाम जुओ। આજે આ યુવાનો ગાડી ચલાવતી વખતે સાવચેતીનું ધ્યાન રાખ્યું હોત તો આ યુવાનો
એમના જીવનનું સૌથી મોટું કિંમત ચૂકવ્યું ન હોત. મારે તમે સૌ બધાને આટલું જ કહેવું છે કે જ્યારે તમે ગાડી ચલાવો ત્યારે હેલ્મેટ પહેરો, તેમજ ઓવર સ્પીડે ગાડી ન ચલાવો. ગાડી ચલાવતી વખતે તમારા સખા સખીઓ અને પરિજનો સાથે ગાડી પર વાતો ન કરો. આ જે જીવન છે એ તમારા માટે અને તમારા પરિજનો માટે ખૂબ જ અમૂલ્ય છે.